નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ₹25.57 કરોડનું 24.827 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ₹25.57 કરોડનું 24.827 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં સોનાની સૌથી મોટી 10 જપ્તીઓમાંની એક છે. આ દાણચોરીનું સોનું પેન્ટ, અંડરગાર્મેન્ટ, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવેલું હતું અને આ ગુનામાં વિરલ સુરેશભાઈ ધોળકિયા અને તેની પત્ની ડોલી ધોળકિયાએ આ બંને જણા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે એરપોર્ટ પરથી દાણચોરી CISF દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અને કસ્ટમ્સ વિભાગ ઊંઘતો ઝડપાયો હતો. કસ્ટમ્સની તપાસ અને કોર્ટની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ED અને DRIની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાશે, જે મની લોન્ડરિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી શકે છે. જે અંતર્ગત CISF વિજિલન્સે 28 કિલો સોના સાથે બંને શકમંદને કસ્ટમ્સને સોંપ્યા છે. નિયમ મુજબ કસ્ટમ ઇમિગ્રેશન વિભાગ દુબઈથી 28 કિલો સોનું લાવનાર પતિ વિરલ અને પત્ની ડોલીની પૂછપરછ કરી રહ્યું છે. 28 કિલો સોનાની પેસ્ટ એટલે કે 25.57 કરોડ સોનાની દાણચોરીનો મામલો હોવાથી બંને શકમંદ સોનું દુબઈથી કોની પાસે મેળવી સુરત લાવ્યા? સુરતમાં આ સોનાની ડિલિવરી તેઓ કોને આપવાના હતા? સોનાની હેરફેર માટે હવાલાથી નાણાંની વ્યવસ્થા કોણ કરવાનું હતું? એ મામલે કસ્ટમની તપાસ અને કોર્ટની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમ તપાસમાં જોડાશે. આ પ્રકરણ મની લોન્ડરિંગ, હવાલા સાથે સંકળાયેલું હોવાથી દુબઈથી સુરત સોનાની દાણચોરી મોટું સ્કેમ બહાર આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.